હવે સેક્શન ડી તેમાં ઇનડાયરેક્ટ છે, તો પહેલામાં નાવનું ધેન થશે, બીજામાં આર આવે તો તેનું વોશ થશે, પછી અહીંયા આઈ આવે છે, આઈમાં યુથ છે એટલે કે હી થશે, અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્કડ થશે. 47માં સોધેટ લેવાનું, વચ્ચે મૂકી દેવાનું. 48માની અંદર એન્ડ આવશે, વચ્ચે મૂકવાનું. 49માની અંદર ધો આવશે, એ ધો શરૂઆતમાં લેવાનું. 50માં પહેલા ટુ આવશે, પછી ધેર આવશે, પછી કુડ આવશે. પછી 51માં પેસિવ વોઇસ છે, તો પહેલામાં ટુ અશોકભાઈ જોડવાનું, પછી 2 વાક્ય બાકી રહી છે એના ઉપર લખેલા છે. 52માની અંદર ઇન્ડિયાની જગ્યાએ આપણે વી કરવાનું છે, બરાબર, તો ઇન્ડિયામાં વી થશે, જ્યાં હર આવે ત્યાં અવર કરવાનું. પછી 53માની અંદર એ આવશે, 54માની અંદર ડી આવશે, 55માની અંદર સી આવશે, અને સેક્શન ઈ તેમાં આટલા નિબંધ હતા. ધ પ્રોબ્લેમ ફેસ્ડ બાય હોમ મેકર્સ, માય ફેવરેટ ફેધર ફ્રેન્ડ્સ, સેવ ઇન્વાયરમેન્ટ. ઈમેલ જોઈએ તો પ્રિપેર્ડ ફોર ધ એક્ઝામ, અને રિપોર્ટ જોઈએ તો યોગ સેલિબ્રેશનનો રિપોર્ટ, અને ચિત્ર જોઈએ તો વિલેજનું ચિત્ર છે. થેન્ક યુ.